હાલો ખેડૂત ભાઈઓ, આપણે અત્યારે પિયતની જરૂર છે. નવું ધાણા, જીરું, ચણા, ગુંદરી, રાજમો, કલેજી આવા બધા હિયારું પાક વાવ્યા છે. એમાં પાણીની ખાસ જરૂર છે, પણ પાવર આવતો નથી. અને જે મેન્ટેનન્સનું કામ કરે છે ને ભાઈ, ઇલેક્ટ્રિકમાં મેન્ટેનન્સનું કામ કરે છે, એ કોઈ ધારાધોરણ મુજબ કામ નથી કરતા અને કામ થતું નથી. કાલ 13 તારીખ સવારના 7 વાગ્યાની પાવર નહોતો, તો વચમાં 11:30 વાગે આપ્યો. 11:30 વાગે આપ્યો. 13/11 તારીખ 13/11/2025 કાલે ગઈકાલે 7:30 પાવર આવ્યો અને 11 વાગે કાપી નાખ્યો. પાછો 2 વાગે આવ્યો, અડધી કલાક આવ્યો અને કાપી નાખ્યો. 4:30 વાગે આવ્યો અને 9 વાગે પાવર બંધ કરી દીધો. કેટલી કલાક થઈ ભાઈ? 10 કલાક થઈ? 10 કલાક નથી થઈ. અને એમાં વચમાં તો તમારું એકને ક્યારામાં પાણી જાય ભાઈ. લાંબો ક્યારો હોય એમાં એકને ક્યારામાં પાણી જાય. તમે સાંજુથી એક ક્યારામાં પાણી વારો અને વચમાં કંપનીવાળાને એલસી આપી દે. કંપનીવાળાને એલસી આપી દે કે તમે તારે કરો, 2-3-4 કલાક કાઢો, ખેડૂત ભલે કૂટાય. ખંભાળિયા ડિવિઝનમાં મિત્રો એવું તંત્ર ખરાબ છે, તમે એની વાત પૂછોમાં. અને જે મેન્ટેનન્સનું કામ કરે, રિપેરિંગનું, એ લોકો એક તાર મારે, જમ્પર મારે ને, સેકલ પોઈન્ટ હોય કે પછી મેન સ્વિચ હોય ને, મેન સ્વિચ મૂકેલું હોય. ક્યાંકથી લાઈન કાપી અને રિપેર નીચેના ભાગમાં કરવું હોય એના માટે મેન સ્વિચ કહેવાય. એ ડીપી એને એના જમ્પર મારેલું હોય. અહીંયા એક તાર મારે, 2 તાર ના હોય ક્યાંય, એમ ઉખેરીને એક તાર મારે. આમાં કામ કરે. નકર અહીંયા હોવા જોઈએ. ક્રોસિંગ થતી હોય ત્યાં કેબલવાળા, રબડ પ્લાસ્ટિકના કેબલવાળા કટકા મારવા જોઈએ. સેકલ પોઈન્ટ હોય ત્યાં, જમ્પર હોય ત્યાં, ડીપી સ્વિચ હોય ત્યાં, આવી હરેક જગ્યાએ કેબલવાળા વાયર વાપરવા જોઈએ, રબડના કેબલવાળા. આ ઓપન વાયર, ખુલ્લો વાયર ત્યાં ના હાલે. આવું કામ કરે છે ભાઈ. એટલે આખા ફીડર બંધ કરીને બેઠા હોય. ડીપી સ્વિચ હું જોવા મેલી કે આ રૂપારી ભારી લાગે, ડીપી સ્વિચ મેલી દો. ડીપી સ્વિચ ત્યાંથી નીચે કામ કરવા માટે જ ડીપી સ્વિચ મેલી છે. તો એનો કંઈ મતલબ નહીં. ખોટો ખર્ચો શું કામ કરવો જોઈએ ભાઈ ડીપી સ્વિચ મેલીને? આ ક્રોસિંગ થાય ત્યાં તો કેબલ નથી, કોઈ વાયર ઓપન પડ્યા છે, ત્યાં ક્યાંય કોઈ જાતની વ્યવસ્થા નથી લાઇટ માટે, કામ કરવા માટે. એમાં કામ કરવાવાળા જે ત્યાં શોર્ટ થઈને મરી જાય એનું કારણ જ છે ભાઈ. એટલે આના માટે નમ્ર વિનંતી કે ભાઈ આ હરખું કામ કરાવો અને હરખું કરો વ્યવસ્થિત, તો હાલે. ખેડૂતને નુકસાની નહીં અને બોર્ડને નુકસાની નહીં. પશ્ચિમ ઇલેક્ટ્રિક, PGVCL એટલે પશ્ચિમ ગુજરાત ઇલેક્ટ્રિક વીજળી કંપની લિમિટેડ મર્યાદિત. ભાઈ આ તમે જોજો અને વિચારજો. આવું કામ કરવું જોઈએ અને કરજો ભાઈ. તમને ફાયદો અને ખેડૂતને ફાયદો. જય જવાન, જય કિસાન.